એક નાનકડા ગામમાં સ્નેહા નામની એક છોકરી રહેતી હતી. તેના ઘરમાં જીવન નીકાળવું મુશ્કેલ હતું. પિતા ખેતમજૂરી કરતા અને માતા ઘરનું કામી. સ્નેહાની અંદર શિક્ષણ માટે આગ હતી, પણ પરિસ્થિતિઓ એ સુખદ ન હતી. સ્નેહા સવારે વહેલા ઉઠી ઘરનું કામ કરતી, પછી 3 કિમી દૂરના સ્કૂલમાં પગપાળા જતી. લોકો કહેતા, છોકરી છે, શું કરશે ભણીને? પણ સ્નેહાને ખબર હતી કે જ્ઞાનથી જીવન બદલાય છે. ઘણા દિવસો ભૂખે પીઠે ભણવાનું પણ થયું. કમિશનથી મળતી જૂની પુસ્તકોમાં પોતાનું સપનું શોધતી રહી. સ્નેહાએ ધોરણ 10માં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. પછી શહેરમાં જઈને શિક્ષણ ચાલુ રાખ્યું. બાજુમાં ટ્યુશન આપીને પોતાનો ખર્ચ ચલાવ્યો. કેટલાક વર્ષ પછી સ્નેહા એક બિનસ્ટેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ટોપર બની. હવે તે એક આઈએએસ અધિકારી છે. પોતાના ગામ માટે કામ કરતી, દબાયેલ અવાજોને ન્યાય આપતી.